ઊંધું કરીએ છીએ. પ્રેમ સંસારમાં રાખીને વ્યવહાર ભગવાનને બતાવીએ. સંસારને પ્રેમ નહીં, સંસારમાં ચતુરાઈ કરવાની, વ્યવહાર કરવાનો. વ્યવહારમાં એટલા હોશિયાર રહેવું કે સંસારમાં દરેક લોકોને એમ લાગે ના અમારી જોડે બહુ સારું રાખે છે, અમારી જોડે બહુ સાચવે છે. આ ચતુરાઈ છે વૈષ્ણવ. હરિરાયજી જેને શિક્ષાપત્રમાં લૌકિકમાં કાપટ્ય કહે છે કે કપટ ઠાકોરજી આગળ નહીં કરવું પણ સંસારમાં ચાલે. સંસારના લોકો જોડે એવું હસી હસીને આનંદથી વાત કરવી, બધાને એમ લાગે કે બહુ પ્રેમ ભર્યો વ્યવહાર સંસારમાં અને પ્રેમ ઠાકોરજી. ત્યાં ખાલી વ્યવહાર જ હોય, પ્રેમ તો ઠાકોરજીમાં જ હોય. પણ વૈષ્ણવે વ્યવહારમાં એટલા માટે ચતુર રહેવું જેથી લોકમાં એની નિંદા ન થાય. કારણ કે તમારી જ નિંદા નહીં કરે, લોકો તમારા ગુરુની પણ નિંદા કરશે, તમારા માર્ગની પણ નિંદા કરશે, તમારા ઠાકોરજીની પણ નિંદા કરશે. એટલે પ્રભુની નિંદાના ક્યાંક આપણે કારણ ન બની જઈએ એટલા માટે પણ લૌકિકમાં ચતુરાઈ રાખે, લૌકિક વ્યવહારમાં કુશળ રહેવું. એકવાર જઈ આવવાથી લોક નિંદાથી બચવાતું હોય તો 10 મિનિટ કાઢીને જઈ આવવું. કારણ કે 10 મિનિટ ન ગયા અને આખો મહિનો સાંભળવાનો વારો આવે અને મહિનો આપણું ચિત્ત લૌકિકમાં ગયું અને આપણા મનમાં ઉદ્વેગ થાય કે પેલો મારા માટે આમ બોલે છે. અને ભગવત સેવામાં વિક્ષેપ પડે નિંદા. અને વિક્ષેપથી બચવા માટે પણ વૈષ્ણવે વ્યવહારમાં ચતુરાઈ રાખવી. ચતુરાઈ રાખવી. જ્યારે હોતા કે કંઈ પણ કામ હોય તો અમે બેઠા છીએ, ભાઈ ભલે તમે બેઠા જ રહેવાના હોય પણ બોલવામાં ચતુર રહેવું. લોકો મનથી નિરપેક્ષ નથી હોતા, અનાસક્ત નથી હોતા, બોલવામાં એવા કઠોર થઈ જાય ને અમે તો સેવા કરીએ, અમે તો ક્યાંય નહીં આવી, અમે તો આમ કર્યું. આવું બોલવાની જરૂર શું છે? તમે સેવા કરો છો, તમારો આનંદ છે. બીજાની આગળ આ રીતે પ્રગટ કરો તો તમારા માર્ગની નિંદા થાય, તમારા ઠાકોરજીનું નામ લાજે. અને એટલા માટે આપણા માર્ગની નિંદા ન થાય, આપણા પ્રભુની નિંદા ન થાય, આપણી સેવાની નિંદા ન થાય એટલા માટે પણ વ્યવહારમાં વૈષ્ણવે ખૂબ ચતુર રહે, વ્યવહાર કુશળ બનેલા રહે. પ્રેમ પ્રભુમાં પણ પ્રેમ ભર્યો વ્યવહાર સંસાર. સંસારમાં એટલા મીઠા થઈને ભરવું, એવું સુંદર રીતે વ્યવહાર રાખો વાણીનો, આચરણનો કે બધાને એમ લાગે જો આ વૈષ્ણવ છે તો કેવો સુંદર વ્યવહાર કરે છે. અને આપણા માર્ગની, આપણી ભક્તિની પ્રશંસા થાય એ રીતે વ્યવહાર રાખો. અહીંયા હરિરાયજી સમજાવે છે કે દુઃખ તો જીવનમાં આવવાનું, પણ દુઃખ દૂર કરવાનો ઉપાય મળે તો સહન કરવાનો આગ્રહી રાખો. એ મહાપ્રભુજી કહે પ્રતિકારો યદચ્છાત સિદ્ધશ્ચેનાગ્રહી ભવે. વિવેક ધૈર્યાશ્રમમાં મહાપ્રભુજી કહે છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, ત્રણેય પ્રકારના દુઃખો વૈષ્ણવે સહન કરવા, પણ દુઃખ દૂર કરવાનો ઉપાય સામે પડ્યો હોય પછી દુઃખી થતા રહેવું જરૂરી નથી. નાના મહાપ્રભુજીએ કહ્યું છે કે ત્રણેય પ્રકારના દુઃખો સહન કરવા. તાવ આવતો હોય સામે જ દવા પડી હોય, નાના મહાપ્રભુજીએ દુઃખ સહન કરવાનું કહ્યું છે એટલે હું તો દવા નહીં ખાઉં. મહાપ્રભુજી કહે પણ એ દુઃખ દૂર કરવાનો ઉપાય મળે તો એનો ઉપાય કરી લેવો, દુઃખ સહન કરવાનો આગ્રહ નહીં રાખવો. દુઃખી જોઈને ઠાકોરજીને આનંદ આવતો નથી. તો આ વિવેક છે. 5મા શિક્ષાપત્રને આપણે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. શિક્ષાપત્ર છે 15 શ્લોકમાં. આ 6ઠા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને પત્ર લખ્યો છે. પ્રધાન વિષય છે ધૈર્યનું રક્ષણ અને જીવોના ભેદ. વૈષ્ણવ એના ધૈર્યનું રક્ષણ કઈ રીતે કરી શકે એનો વિચાર, એની ચર્ચા આ 6ઠા શિક્ષાપત્રમાં આપવામાં આવે છે. પ્રભુની ઈચ્છાઓની વાત કરી છે. 3 પ્રકારની પ્રભુની ઈચ્છા: મૂલેચ્છા, વેદેચ્છા અને સ્વઈચ્છા. જીવો કઈ રીતે પ્રગટ થયા, પુષ્ટિ, મર્યાદા, પ્રવાહી એની વાત કરી પ્રથમ શ્લોકમાં. હવે 6ઠા શિક્ષાપત્રમાં આજના દિવસે શ્રી હરિરાય મહાપ્રભુજીને સમાચાર મળ્યા કે ગોપેશ્વરજીના વહુજી લીલા કરી રહ્યા છે. આટલા પત્રો તો એ લીલા કર્યા પહેલા જ લખી દીધેલા, 5 પત્રો લખાઈ ગયેલા અને હવે સમાચાર મળ્યા કે ગોપેશ્વરજીના વહુજી લીલા કરી ગયા. એટલે એનું દુઃખ વ્યક્ત કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે છે. કાનને વિષરૂપ લાગે એવા ગૃહભંગના સમાચાર મેં સાંભળ્યા. ગૃહભંગ સમાચારા શ્રુતા શ્રુતિ વિષાયિતા. કાનમાં વિષ જેવા લાગે એવા આપના ગૃહભંગના સમાચાર મેં સાંભળ્યા. આપના ચિત્તનું સમાધાન થાય. ચિત્ત સમાધાનાય ચેતસઃ તદર્થમ લિખ્યતે. આપના ચિત્તને શાંતિ થાય, સમાધાન થાય એટલા માટે હું કંઈક લખું છું. ઉદ્વેગ થવો બહુ સહજ છે.
સ્વજનો જાય તો પીડા થાય. જો વૈષ્ણવ અનાસક્ત હોય પણ નિષ્ઠુર તો નથી જ ને. આ બંનેમાં ફરક છે. કોઈ પ્રિય વ્યક્તિ જાય, કોઈ સ્વજનો જાય એટલે વૈષ્ણવ કે એવો નિષ્ઠુર નથી કે એને લાગણી ન હોય. વૈષ્ણવને તો બીજા કરતા વધારે લાગણીશીલ વૈષ્ણવ હોય છે. અનાસક્ત થવું અને નિષ્ઠુર થવું આ બંનેમાં ફરક છે. ઘણા વ્યક્તિ નિષ્ઠુર હોય અને ગમે તે થાય કે થાય જ નહીં, તો આપણે એને અનાસક્ત નથી કહેતા. આપણે શું કહીએ? આ તો જડ જેવો છે, કોઈ લાગણીઓ જ નથી. તો વૈષ્ણવ તો લાગણીઓથી ભરેલો છે. કારણ કે જો લાગણીઓ જ ન હોય તો પ્રભુને પ્રેમ કેમ કરે, પ્રભુને લાડ કેમ લડાવે? એટલે વૈષ્ણવ તો વધારે ઇમોશનલ હોય. અનાસક્ત થવાનો અર્થ ક્યારે નિષ્ઠુર થવો એવો નથી થતો. લાગણીશીલ હોય પણ આના માટે લાગણી છે ને આના માટે નથી, આવી ભેદ ન હોય. એને બધા માટે કરુણા, એની કરુણા સર્વવ્યાપક હોય, સર્વ માટે હોય. આ વૈષ્ણવી કરુણા કહેવાય. સાધારણ જીવ ને વૈષ્ણવ મહાપુરુષ બંનેમાં ફરક શું? સાધારણ જીવ કહે આ મારા સગા એટલે આમના માટે મને દુઃખ થાય, બીજા માટે ન થાય. આવો ભેદભાવ એના મનમાં હોય. અને મહાપુરુષ સર્વ માટે સંભાવ રાખીને દુઃખ વ્યક્ત કરે. સર્વ માટે એને લાગણી હોય. સર્વના દુઃખમાં એને પોતાનું દુઃખ લાગે. આવો ભાવ એની અંદર. તો આ બંને શબ્દોનો ફરક છે. જેમ પહેલા ગઈકાલે મેં સાત્વિકતા અને નીરસતા બંનેમાં ફરક છે. સાત્વિક થવું એટલે નીરસ થવું નથી થતું. એમ અનાસક્ત થવું એટલે નિષ્ઠુર થવું નથી થતું. જે વહુજી આટલા સેવામાં સહાયક હતા, પ્રભુને આવા લાડ લડાવવામાં, આવા મનોરથો કરવામાં કુશળ હતા, અને એ જ્યારે આ ભૂતલનો ત્યાગ કરે ત્યારે એ સમાચાર તો જાણે કાનમાં કોઈએ વિષ નાખી દીધું હોય એવી બળતરા કરનારું છે. પણ પ્રભુની સામે આપણે જોવાનું, જીવન તો ચાલતું રહે છે. કોઈના જવાથી જીવન રોકાઈ જતું નથી. જીવન તો સામે ઊભું છે, આપણી સામે વાટ જોઈને, આપણી સામે નજર કરીને ઊભું છે. જીવન તો આગળ ચાલતું જ જાય છે. આ જીવન મળ્યું ભગવત સેવા માટે, ભક્તિ કરવા માટે. આવે ને જાય. ટ્રેનમાં જેમ આપણે બેઠા હોઈએ તો સાથે રહેનારા વ્યક્તિઓ સાથે થોડી વાર રહીએ, વાતો કરીએ, એમાં આજુબાજુ વાળા જોડે સ્નેહ જેવું થઈ જાય આપણને. અને એ ઉતરી જાય, એનું સ્ટેશન આવે ત્યારે એની સાથે આપણે ઉતરી નથી જતા. લાગણીઓ ભલે બંધાય પણ આપણે તો યાદ રાખીએ છીએ કે આપણું સ્ટેશન ક્યાં છે અને ત્યાં જ ઉતરવાનો આગ્રહ રાખીએ છીએ. એમ વૈષ્ણવે પણ યાદ રાખો, આ જીવન એક એવી યાત્રા છે, એમાં ઘણાય આપણી જોડે આવશે, ઘણાય જશે, પણ વૈષ્ણવે ભૂલવું નહીં કે એનું અંતિમ ગંતવ્ય ક્યાં છે, એનું લક્ષ્ય ક્યાં છે. કહ્યું કે આપના ચિત્તને સમાધાન થાય એના માટે કંઈક લખી રહ્યું છે. એક ભાઈ છે હરિરાયજી, અને સાથે ગુરુ પણ છે. ગુરુ રૂપે ઉપદેશ આપી રહ્યા છે. આ પત્રો જોવા જશો તો ક્યાંય ભાઈ ગૌણ લાગશે, ભાઈની ભાવના, અને ગુરુની ભાવના એની ઉપર લાગશે. એક એક શ્લોકો જે લખ્યા છે એમ લાગે કે કોઈ બે મહાપુરુષો સત્સંગ કરવા માટે ભેગા થયા, કોઈ ભગવદીઓની સત્સંગની ચર્ચા ચાલતી હોય એ વાત છે. અહીંયા પ્રલાપ ને એ બધું બહુ ઓછું છે, દુઃખની અભિવ્યક્તિ પણ બહુ ઓછી છે. વાત વધારે સમજણની છે. કોઈને ત્યાં દુઃખ વ્યક્ત કરવા જાઓ તો બહુ દુઃખની વાત કરીને આપણે એને વધારે દુઃખી કરીએ છીએ. સમજણની વાતો થાય કે જેથી દુઃખની નિવૃત્તિ થાય. અહીંયા અલ્લાહજી કહે કે આપણે લખું છું, અને ત્રીજા શ્લોકમાં સમજાવતા કહ્યું કે પ્રભુ કેવા છે અને આ જીવ કેવો છે. પ્રભુનું સ્વરૂપ અને જીવનું સ્વરૂપ બંનેની વાત હરિરાયજીએ કરી. શ્રી કૃષ્ણ ભગવાન સદા સર્વેશ્વર છે, સર્વજ્ઞ છે અને સકરુણ છે. આપણે બધા જેની શરણે ગયા છીએ એ પુષ્ટિ પુરુષોત્તમ કેવા છે? સર્વના ઈશ્વર છે, એટલે કે સર્વોપરી છે. એનાથી ઉપર કોઈ નથી, સર્વોપરી છે. તમે જેની પાસે માંગવાય જાઓ છો ને કે આ દેવતાથી આમ થઈ જાય, આની ઉપાસનાથી આ થઈ જાય, આનાથી, તો એ બધાએ ભગવાન પાસે લઈને જ આપે છે. ગીતાજીમાં ભગવાન કહે કે મારી પાસે લઈને જ આપે છે. સર્વોપરી તો એ છે, અને એટલે સર્વ સમર્થ છે. એનાથી અધિક કોઈ આપવા માટે સમર્થ નથી. અને શ્રીનાથજીના શરણે ગયા છો તો એનાથી વધારે તમને કોઈ આપી દેવાનું નથી. મહાપ્રભુજી શ્રીજી આપ્યા છે તો એનું શરણું પકડી રાખજો. સર્વજ્ઞ છે, સર્વના મનની જાણનારા છે. એને બધી જ ખબર છે, જીવે કહેવાની પણ જરૂર નથી. એ તમારા મનની જાણનારો છે. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. એ ઘટઘટની જાણે છે.
અને એટલે મહાપ્રભુજી કહે માંગવાની જરૂર જ નથી. પ્રાર્થી તેવા તથા કિંશા, માંગીને પણ શું? સ્વામાભિપ્રાય સંશય, સ્વામીના અભિપ્રાયમાં સંશય કર્યો કહેવાય. શું તમને ભરોસો નથી કે ઠાકોરજી તમારું કલ્યાણ જ કરશે, તમારું સારું જ કરશે? જો આ ભરોસો છે તો એની ઈચ્છા પર ભરોસો રાખો, પોતાની ઈચ્છા પ્રગટ ન કરો. કારણ કે આપણી ઈચ્છા પ્રગટ કરવી એટલે પ્રભુના કરવા ઉપર સંશય કરવો. સર્વજ્ઞ છે અને પાછો સકરુણ છે, સર્વસમર્થ છે, સર્વજ્ઞ છે, પણ કરુણાવંત પણ છે. એ તમારા દુઃખોને જોઈ શકતો નથી, એ કૃપા કરનારો છે. તમારી દુઃખની અભિવ્યક્તિને એ સમજે છે, તમારી ભાવનાઓને જાણે છે. એ તમારા દુઃખને નહીં જોઈ શકે, કૃપા કરીને તમારા દુઃખની નિવૃત્તિ કરી દેશે. આવો પ્રભુ સ્વભાવ છે. અને જીવ કેવો છે કે જીવ તો અસમર્થ, જ્ઞાન શૂન્ય જીવ અસમર્થ છે, કંઈ જ કરવા સમર્થ નથી. જીવ કંઈ જ કરી શકતો નથી. જે પણ કરે છે ને એ ભગવાને આપેલી વસ્તુનો ઉપયોગ કરીને કરે છે. આ જેટલી પણ શોધો થઈ છે એ યાદ રાખજો, ટીવીની કોઈ કિંમત નથી જો આંખ સારી ન જોતી હોય. ગમે તેટલું મોંઘું ટીવી લાવો પણ આંખ જ ન હોય તો કામનું કરું. તો કિંમત તો આંખોની છે જે ભગવાને આપી છે. એમ દરેક વસ્તુમાં તમે જોઈ લો, ભગવાને આપેલી વસ્તુ જો ભગવાન ના આપે તો માણસે શોધેલી વસ્તુ કોઈ કામની નથી. ગમે તેટલી સારી કાર ગોતી પણ પગ જ ન હોય, હાથ જ ન હોય, એમ જીવન જ ન હોય તો આ બધું કઈ કામનું ખરું? મૂળ વાત છે ભગવાન જે આપે છે એનો જ ઉપયોગ કરીને માણસે શોધેલું વાપરી શકે છે. જો ભગવાને ના આપ્યું હોય તો માણસ ભગવાન કરતા મોટો બનવા જાય, પણ આ ભગવાને જે આપ્યું છે એનાથી જ આપણે ઊભી કરેલી વસ્તુને માણી શકીએ છીએ. અસમર્થ છે, કંઈ જ કરવા સમર્થ નથી. તમે કોઈને મદદ કરી શકો છો પણ સુખી કરી શકતા નથી. આપણે કોઈને હેલ્પ કરી શકીએ પણ સુખી ન કરી શકીએ. સુખી કરવાનું તો હાથમાં ભગવાનને છે. તમે એને મદદ કરી શકો કે હા તારા મદદમાં ઉભો રહું, પણ સુખી જો એના ભાગ્યમાં દુઃખ લખાયેલું છે તો આપણે એને સુખી નથી બનાવી શકતા. અસમર્થ છે ને જ્ઞાન શૂન્ય છે એ નિશ્ચય છે. આપણે પોતાને ગમે તેટલા બુદ્ધિવાન માનતા હોઈએ પણ પ્રભુની આગળ તો આપણે જ્ઞાન શૂન્ય છીએ એમ સમજાવ્યા. આગળ ચોથા શ્લોકમાં 3 પ્રકારની પ્રભુની ઈચ્છાઓની વાત સહેજાઈથી સમજાવે છે. 3 પ્રકારની પ્રભુની ઈચ્છા છે: મૂળ ઈચ્છા, વેદેચ્છા અને સ્વઈચ્છા. પ્રભુએ જેનો મૂળ ઈચ્છાથી અંગીકાર કર્યો છે તેને પ્રભુના સ્વરૂપ સિવાય અન્યથા ફળ થતું નથી. 3 પ્રકારની ઈચ્છા ગઈ: મૂળ ઈચ્છા, વેદેચ્છા અને સ્વઈચ્છા. એક ઈચ્છાથી પ્રભુએ સંસારી જીવોને પ્રગટ કર્યા, વેદેચ્છાથી મર્યાદા જીવોને પ્રગટ કર્યા અને ત્રીજી ઈચ્છાથી પુષ્ટિ જીવોને પ્રગટ કર્યા. પોતાના શ્રીંગમાંથી સૃષ્ટિને પ્રગટ કરી અને એ જીવોને ભગવત સેવા સિવાય બીજે ક્યાંય રુચિ આવતી નથી. જે પુષ્ટિ પ્રભા મર્યાદા ભેદમાં મહાપ્રભુજી ગ્રંથમાં સમજાવે છે કે ઠાકોરજીએ પોતાના મનમાંથી પ્રવાહી સૃષ્ટિને પ્રગટ કરી. જે જીવો એમ કહેતા હોય ને આપણે તો મનમાં આવે એવું કરીએ એટલે સમજી જ લેવું પ્રભુએ પોતાના મનમાંથી પ્રગટ કર્યા છે. આ પ્રવાહી જીવો છે કે જે સંસાર ચલાવવા માટે જ તેનો પ્રાગટ્ય થયું છે. એને ગમે તેટલું તમે ભગવાન વિશે કહો એને શ્રદ્ધા ન જાગે, એને ભક્તિ કરવાની ઈચ્છા થાય જ નહીં. બીજી છે વેદેચ્છા, જે ભગવાનના વાણીમાંથી પ્રગટ થયા, જે મર્યાદા જીવો જેને કહીએ. એને ધર્મ કરવામાં રુચિ હોય પણ ધર્મીની સેવામાં રુચિ ન હોય. એને ઉપવાસ કરવાનું કહો તો ગમે, એને તીર્થ જવાનું કહો તો ગમે, એને બેસાડીને પાઠ કરાવો તો અખંડ પાઠ કરી લે, પણ એમ કે તું ભગવત સેવા કર તો એમાં એને રુચિ ના. આ મર્યાદા જીવો છે જેને સાધનમાં રુચિ છે પણ જેના માટે સાધન કરીએ છે એ સાધ્યમાં રુચિ નથી, ધર્મમાં રુચિ છે, ધર્મીમાં રુચિ નથી. અને ત્રીજા મહા ઠાકોરજી પુષ્ટિ કાયેન નિશ્ચય, પોતાના શ્રેંગમાંથી જે સૃષ્ટિ પ્રગટ કરી એ પુષ્ટિ સૃષ્ટિ ઠાકોરજીએ પોતાની સેવા માટે પ્રગટ કરી અને એને ભગવત સેવા સિવાય બીજી કશામાં રુચિ આવતી. ધર્મ માટે છે. રાસના સમય જ્યારે ગોપીજનો ઠાકોરજી પાસે આવ્યા ત્યારે ઠાકોરજી ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા કે આ સ્ત્રીનો ધર્મ છે, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પતિ પુત્ર તમારી પ્રતીક્ષા કરતા હશે, પતિની સેવા એ જ સ્ત્રીનો ધર્મ હોય છે. બધું જ સાંભળીને ગોપીઓએ કહ્યું કે ધર્મ ધર્મી માટે હોય છે,
આ તો એ જ વાત થઈ કે કોઈ ગુલાબનું છોડ વાવે ને આજુબાજુ કાંટાની વાડ કરે, પછી કાંટાની વાડ સાચવવામાં જેટલો ટાઈમ કાઢી દે કે છોડને પાણી પાવાનું ભૂલી જાય, તો એ તો મૂર્ખ જ કહેવાય. ધર્મી માટે ધર્મ છે અને ધર્મ સાચવવામાં અમે ધર્મીને જળ આપવાનું ભૂલી જઈએ તો અમારો બગાડ થાય. પ્રભુ આ જેટલા ધર્મો છે એ બધા આપના માટે છે. તો જે પુષ્ટિ જીવ છે એને ભગવત સેવામાં રુચિ પ્રગટે છે. આગળ હરિરાયજી 8મા શ્લોકમાં સમજાવતા કહે કે સારું ખોટું જીવ જાણી શકતો નથી, તેથી એ જીવે સારા ખોટાનો નિર્ણય પ્રભુના પ્રમેય બળ પર છોડી દેવું, એમ સમજાવતા 8મા શ્લોકમાં હરિરાયજી અનિષ્ટમેવ સર્વજ્ઞો બલાદ દૂરી કરોતિ ઇષ્ટાનિષ્ટ વિવેકો હિ જીવ બુદ્ધ્યાન જાયતે. અમુક વસ્તુ સારી છે કે અમુક વસ્તુ ખોટી છે તેનો નિર્ણય જીવ કરી શકતો નથી. આપણે સમજી નથી શકતા કે આપણા માટે શું સારું અને શું ખરાબ છે. એ આપણને ખબર નથી. માણસને સુખ ખબર પડે છે, હિત ખબર પડતી નથી. શેમાં સુખ મળશે એ સમજાય છે, પણ શેમાં હિત છે એ સમજમાં આવતું નથી. નાના બાળકની જેમ નાનું બાળક કોઈ સર્પને જીવતો સર્પ જોઈને પકડવા જાય અને મા એને ઝૂંટવીને લઈ લે. બાળકને સમય નાય ગમે, રડવાય લાગે, પણ માને ખબર છે કે આ ડંખ મારશે તો આ મરી જશે. એમ આપણે બધા જ પેલા નાના બાળકની જેમ કે નાનું બાળક કોઈ ચપ્પુથી રમવા જતું હોય અને માં ઝૂંટવી લે, બાળકને જરાય ન ગમે, માં દુશ્મન જેવી લાગે, પણ માને ખબર છે કે આનું હિત શેમાં છે અને અહિત શેમાં છે. એમ ઠાકોરજીને ખબર છે કે આપણું હિત શેમાં છે અને અહિત શેમાં છે. આપણે જાણતા નથી. આપણે કેવળ માંગતા જાણીએ છીએ, સુખ જોતા જાણીએ છીએ, કલ્યાણ આપણું જાણતા નથી. પ્રભુ પાસે આપણે ધન માંગ્યું અને એ જ ધનથી આપણા ઘરમાં ઝઘડા થવાના હતા, કોર્ટ કચેરીઓ થવાની હતી, મારામારી થવાની હતી, અને ઠાકોરજીએ ધન ન આપ્યું તે કૃપા કહેવાય કે અકૃપા? બોલો તો ખરા. તમે જ બોલો છો ધન ના આપવું પણ પછી ફરી ના જતા. આપણે ગાડી માંગી, એ જ ગાડીથી આપણું એક્સિડન્ટ થવાનું હતું અને ઠાકોરજી કાર ના આપી તો કૃપા કહેવાય કે અકૃપા? તમે જ બોલો છો કાર ના આપી પણ પછી માંગવા ના જતા. તો પ્રભુ જાણે છે, આપણે જાણતા નથી. આપણે અત્યારે જોઈ શકીએ છીએ. જો આ તો બહુ મોટી પ્રભુની કૃપા છે કે આપણી બધી ઈચ્છા પૂરી નથી કરતા. જો આપણી બધી ઈચ્છા પૂરી કરી દે તો માણસ પોતાનું જીવન પોતે નર્ક બનાવી દે. આપણા બગાડ માટે કોઈની જરૂર નથી. આપણે જ આપણા સૌથી મોટા દુશ્મન છે. આપણે જ આપણું બગાડી લઈએ. આપણા મન પર આપણો કોઈ ભરોસો છે? આ મનનો કોઈ વિશ્વાસ રખાયો છે? આજે આ પરડામાં બેસે ને ક્યારે પેલા પરડામાં બેસી જાય કોને ખબર? એટલે માણસને એનું અહિત કરવા માટે બીજા કોઈની જરૂર નથી. અને તમે જો દ્રઢ હો ને તો તમારું કોઈ બગાડી શકતું નથી, તમને કોઈ બગાડી શકતું નથી. પણ આ માણસ કમજોર મનનો છે, તો પોતાનું ઈષ્ટ અને અનિષ્ટ આપણે સમજતા નથી. જેમ કોઈને ખર્જવો થયું હોય, એને ખબર છે કે ખંજવાળીશ તો વધી જશે, છતાં એને ખંજવાળવામાં આનંદ આવે. આ માણસ આવો જ છે. એને ખબર છે કે આ પાપથી મારું અકલ્યાણ થવાનું છે, મારું અહિત થવાનું છે, છતાં એને પાપ કરવામાં મજા જ આવે છે. પછીના થતા એ પરિણામને જોઈ શકતો નથી. આ માણસની કરુણા છે. જાણવા છતાં એ સમય અજાણ્યો થઈ જાય છે. સ્વયં અર્જુને પણ પૂછ્યું કે આ કોણ એવી શક્તિ છે જે માણસ પાસે પાપ કરાવે છે? દરેકને ખબર હોય છે પાપ શું, પુણ્ય શું. નાના બાળકને પૂછો કે શું કરાય ને શું ન કરાય, એને પૂછો તો એ જવાબ આપે. જો તમને પૂછું બધાએ ચોરી કરવી જોઈએ, હા કે ના? હા ના. બધાએ દયા રાખવી જોઈએ, બધાએ દાન આપવું જોઈએ, બીજાને મદદ કરવી જોઈએ. જો બધી તમને ખબર છે કે નહીં? કરો છો? મૂળ વાત ધર્મ અધર્મ કોને ખબર નથી? દુર્યોધન એ જ કહ્યું, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું, છતાં હું કરી શકતો નથી. અધર્મ શું છે હું જાણું છું, છતાં એને છોડી શકતો નથી. તો દુર્યોધન મર્યો ક્યાં છે? આપણા બધાની અંદર હજી જીવે છે. કારણ કે એ વ્યક્તિ થોડી છે, આ તો વૃત્તિનું નામ છે. દુર્યોધન એ વૃત્તિનું નામ છે, કેવલ વ્યક્તિનું નામ નથી. અને આ વૃત્તિ રૂપે આપણા બધાની અંદર જીવી રહ્યો છે. કારણ કે આપણે બધાને ખબર છે કે શું કરાય ને શું ન કરાય, કોનું શું પરિણામ આવે, આપણે બધા જ જાણીએ છીએ. છતાંય પાપ કરવામાં એવી મજા આવે કે ભૂલી જઈએ કે પછી દુઃખ કેવું આવવાનું છે. ત્યારે માણસ ભૂલી જાય. વાવે લીમડાનું બીજ ને રાહ જોતો રહે ક્યારે કેરી ઉગે, ક્યારે કેરી ઉગે.
એ તો થવાનું જ નથી. સીધો હિસાબ છે. તો જીવ પોતાનું અનિષ્ટ ઇષ્ટ જાણી શકતો નથી, અને એટલા માટે એને પ્રભુ પર ભરોસો રાખો, કારણ કે ઠાકોરજી તમારું અનિષ્ટ નહીં થવા. અને જે વસ્તુ લઈ લીધી છે એટલા માટે લીધી છે કે ક્યાંક એનાથી કોઈ અકલ્યાણ થવાનું હતું, અને જે વસ્તુ આપી છે એટલા માટે આપી છે કે આ કલ્યાણ માટે છે. ઠાકોરજી સમજે છે, પ્રભુ જાણે છે, જીવ જાણતો નથી. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા કરીશ. આ જ વૈષ્ણવનો વિવેક છે કે એની ઈચ્છા પ્રમાણે બધું સારું કરશે. એ ભરોસો રાખો. અને પછી માણસની તકલીફ એ સારું થાય આપણા જીવનમાં, ત્યારે ક્યારે આપણે ઠાકોરજીને કહીએ હું તમને હું જ મળ્યો, બીજું કોઈ ના દેખાયું એને આપવું હતું ને, આવું ક્યારે કહીએ? પણ દુઃખ આવે ત્યારે કાયમ કે તમને હું જ મળ્યો. સુખ આવે ત્યારે માણસને એમ થાય કે મારા જેવું તો કોઈ પાત્ર હતું જ નહીં, આ બધું તો મને જ આપવા જેવું હતું. પણ દુઃખ આવે ત્યારે માણસ વિરોધ કરે છે, અને સહજ છે. દુઃખ કોને ગમે અને શા માટે ગમાડું? પ્રભુએ આપ્યું છે. પ્રભુ જે વિચારે છે શ્રેષ્ઠ છે. વ્યક્તિએ ભગવાન આગળ હઠાગ્ર નહીં રાખવો કે આ જોઈએ ને આ આપવું જ જોઈશે, આ મારે જરૂરી છે, આનાથી જ મારું હિત થશે, એવો હઠાગ્ર એવું નહીં રાખો. ઠાકોરજીને વિચારવાનું. પ્રભુ જાણે છે કોઈને ડાયાબિટીસ થયું હોય અને એ મીઠાઈ માંગતો જ જાય તો માં નથી જ આપવાની. ભલે નારાજ થાય, કારણ કે એમને ભાવે છે, પણ એનાથી એનું અકલ્યાણ થવાનું છે. આપણે બધા એવું જ કરીએ છીએ ક્યાંક ઠાકોરજી સાથે. માંગવા તો જઈએ છે, પણ હંમેશા પોતાનું અહિત માંગીને આવીએ, અને એટલે ઠાકોરજી આપતા નથી. એને આપવામાં રસ નથી એવું નથી, એ તૈયાર છે, પણ એવું કંઈક માંગો જેથી તમારું કલ્યાણ થાય. એને તમારા બગાડ કરવો નથી, એટલા માટે નથી આપતું. જીવનમાં એ જ છે, વૃત્તિઓ બદલાય તો જીવનના અર્થઘટનો બદલાઈ જાય. આ જીવનને કઈ રીતે પેલું કહેતા ને, એક જગ્યાએ મંદિર બનતું હતું ને પેલા 3 જણા પથ્થર તોડતા હતા, તો એકને પૂછ્યું કે આ શું કરે છે? તો કે આ પેટ ભરવા માટે મજૂરી કરું છું. બીજાને પૂછ્યું તું શું કરે છે? કે આ ઘર ચલાવવા માટે મહેનત કરું છું. અને ત્રીજાને પૂછ્યું તું શું કરે છે? કે હું ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું. કામ ત્રણે સરખું જ કરતા હતા, પગાર ત્રણેયનો સરખો જ હતો, પણ ત્રણેયની વૃત્તિ જુદી છે કામ કરવાની. એક ભગવાનનું મંદિર બાંધું છું એ વાતનો એને આનંદ છે, એકને વેઠ કરું છું એવો પશ્ચાતાપ છે, એકને કર્તવ્ય કરું છું ઘર ચલાવવા માટે એવી કર્તવ્ય ફરજ છે. તો મંદિર બાંધવાની વૃત્તિ સાથે જે કામ કરતો હોય એનો આનંદ કંઈક જુદો હોય. એમ જીવનને પણ આ ભગવાનનું મંદિર બાંધું છું એવી સેવા ભાવનાથી જીવવું, તો જીવન જીવવાનો આનંદ બદલાય.